ગુજરાતમાં 10 ડિસેમ્બર બાદ ઠંડીનું જોર વધશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તાપમાન 10 ડિગ્રી આસપાસ પહોંચી જાય તેવી શક્યતા છે. સવારના સમયે ખૂબ જ ઠંડી અને બપોરના સમયે તાપમાન વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં ડબલ સિઝનનો અનુભવ થશે, તો જ્યારે 22 ડિસેમ્બર આસપાસ કાતિલ ઠંડી પડવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે. તો જ્યારે બીજી તરફ 16 અને 17 ડિસેમ્બરે વાદળો ઘેરાવાની શક્યતા છે. 22 ડિસેમ્બર બાદ માવઠું પડી શકે છે. એટલું જ નહીં, જાન્યુઆરીમાં પણ ઠંડા પવનો ફૂંકાઈ શકે છે. તારીખ 16 બાદ 16, 17, 18ની તારીખની આસપાસમાં પુનઃ લઘુત્તમ તાપમાન ઘટે, લઘુત્તમ તાપમાનમાં વધઘટ થાય. લઘુત્તમ તાપમાન લગભગ 17-18 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે. મહત્તમ ઉષ્ણતામાન 31-32 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે. 22 ડિસેમ્બર બાદ એક મજબૂત પછી વિક્ષોપ આવવાની શક્યતા રહેશે, જેના કારણે ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે. જો કે હમણાં તારીખ 16, 17, 18ની આસપાસ વાદળો ઘેરવાની શક્યતા રહેશે, પરંતુ લગભગ જોવા જઈએ તો આ વખતે જાન્યુઆરી માસમાં પણ ઠંડા પવનો હાડ ધ્રુજાવશે.